ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે તેમ નવા વર્ષની પહેલી મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી। કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો। બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા। બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરાશે, જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા સમગ્ર વિકાસ ગાથા લોકો સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે। ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે પ્રદેશ બાદ જિલ્લા કારોબારી મળી હતી, હવે તમામ મંડળોમાં બેઠક મળશે। લોકસભા 2024ની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે। આ બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન, આગામી સમયમાં પક્ષના જિલ્લામાં વિવિધ કાર્યક્રમો, સરકારી યોજનાઓ અને તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં ચર્ચા કરવા સાથે વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। પ્રદેશ બેઠક બાદ આજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક છે। ત્યારબાદ 6 જાન્યુઆરી પહેલા સમગ્ર મંડળના ભરૂચ જિલ્લા 14 મંડળમાં કારોબારી બેઠક મળશે। 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે। સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની 2024ની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે। આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે, એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે। ભાજપા દ્વારા આવનારી લોકસભા ચૂંટણીમાં ભારે મતો સાથે જીત મેળવવા માટે લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે સંગઠનની મજબૂતી, આંતરિક બાબતો સહિત નારાજ કાર્યકરોને મનાવવા સહિત વિપક્ષને સ્થાનિક મુદ્દે ઘેરવા અને ઊભા કરવામાં આવેલા વિવાદનો જવાબ આપવા સહિતની સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડવામાં આવી હતી।